ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે એક ગરીબ બાળક અને એક સંતનો પ્રસંગ છે અને ભગવાન રામનો પ્રસંગ છે. તો મિત્રો ધ્યાનથી પૂરો સાંભળજો. ભગવાનની કથાઓમાં ખૂબ શક્તિ હોય છે અને મન શુદ્ધ થાય છે, આપણા પાપો નષ્ટ થાય છે. તો આ કથા વાર્તા તમે ધ્યાનથી સાંભળજો મિત્રો. એક ગરીબ બાળક હતો, જો કે તે અનાથ હતો. એક દિવસ એ બાળક સંતના આશ્રમમાં આવ્યો અને બોલ્યો, ગુરુજી, તમે બધાનું જ ધ્યાન રાખો છો અને મારું કોઈ જ નથી આ દુનિયામાં. હું અનાથ છું, તો શું હું તમારા આશ્રમમાં રહી શકું છું? બાળકની વાત સાંભળીને સંત બોલ્યા, બેટા, તારું નામ શું છે? તો એ બાળક બોલ્યો કે મારું નામ કંઈ નથી. એટલે સંત તે બાળકનું નામ રામદાસ રાખે છે અને બોલ્યા, હા બેટા, તું હવેથી અહીં આશ્રમમાં જ રહેજે. પછી રામદાસ ત્યાં આશ્રમમાં રહેવા લાગ્યો અને આશ્રમના બધા જ કામ કરવા લાગ્યો. હવે તે સંતની આયુષ્ય 80 વર્ષની થઈ ચૂકી હતી. તો એક દિવસ તે તેના શિષ્યને કહે છે કે મારે તીર્થયાત્રા કરવા જવું છે. તમારામાંથી કોને કોને મારી સાથે આવવું છે અને કોણ કોણ અહીં આશ્રમમાં રહે છે? સંતની વાત સાંભળીને બધા જ શિષ્યો બોલ્યા કે અમે બધા જ તમારી સાથે ચાલીશું. કારણ કે શિષ્યો મનમાં ને મનમાં જાણતા હતા કે જો અહીં આશ્રમમાં રહીશું તો અમારે બધાને જ કામ કરવા પડશે. માટે બધા જ શિષ્યો બોલ્યા, અમે બધા જ તમારી સાથે તીર્થયાત્રા પર આવીશું. આ સાંભળી સંત વિચારમાં પડી ગયા, કોને સાથે લઈ જવું ને કોને નહીં. કારણ કે આશ્રમમાં કોઈને રોકાવું તો જરૂરી હતું, કારણ કે ભગવાનની મૂર્તિની સેવા પૂજા કોણ કરે? બાલક રામદાસ સંત પાસે આવ્યો અને બોલ્યા, જો ગુરુજી, તમને સારું લાગે, ઠીક લાગે તો હું અહીં આશ્રમમાં રોકાઈ જાઉં છું. સંત બોલ્યા, ઠીક છે, પણ તારે આશ્રમના બધા જ કામ કરવા પડશે. આશ્રમની સાફ સફાઈમાં ભલે કમી રહી જાય, પણ પ્રભુ શ્રી રામની સેવામાં કોઈ કમી ન રહેવી જોઈએ. એટલે રામદાસ બોલ્યા, ગુરુજી, મને તો પ્રભુ રામની સેવા કરતા તો નથી આવડતી. તો તમે મને બતાવી દો કે પ્રભુ શ્રી રામની સેવા કેવી રીતે કરાય, પછી હું કરી લઈશ. સંત રામદાસને તેની સાથે મંદિરમાં લઈ ગયા. સંત રામદાસને લઈ ગયા ભગવાન પાસે. ત્યાં એ મંદિરમાં રામ દરબારની ઝાંખી હતી. પ્રભુ શ્રી રામજી, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી હતા. તે સંતે રામદાસને પ્રભુ શ્રી રામની સેવા કેવી રીતે કરવાની એ બધું જ શીખવાડ્યું. પછી રામદાસ ગુરુજીને કહે છે, ગુરુજી, મારો આ લોકો સાથે શું સંબંધ છે? મને એ પણ કહી દો ને. જો મને સંબંધ ખબર પડશે તો મને સેવા કરવાનો વધારે મને આનંદ આવશે. સંતે બાળકને કહ્યું, રામદાસ, તું કહેતો હતો ને કે મારું આ દુનિયામાં કોઈ નથી, તો આજથી પ્રભુ શ્રી રામ અને માતા સીતા એ તારા માતા પિતા છે. એટલે રામદાસે બાજુમાં ઊભેલા લક્ષ્મણને જોયા અને કહ્યું કે સારું ગુરુજી, હવે આ બાજુમાં ઊભા છે એ કોણ છે? સંત બોલ્યા, આ તારા કાકા છે. હનુમાનજીનું કહ્યું કે આ તારા મોટા ભાઈ છે. હવે રામદાસ બધું સમજી ગયા અને હવે એ શ્રી રામ ભગવાનની સેવા કરવા લાગ્યો. હવે સંત તો શિષ્યોને લઈને યાત્રા કરવા નીકળી ગયા અને આજે બાળક રામદાસનો સેવાનો પહેલો દિવસ હતો. રામદાસ વહેલો ઉઠ્યો અને સ્નાન કર્યું, આશ્રમની સાફ સફાઈ કરી અને ભિક્ષા માંગીને બોલ્યો. પછી ભિક્ષા માંગીને લાવ્યો. પછી ભોજન તૈયાર કર્યું અને પછી થાળ ધરાવવા માટે મંદિરમાં આવ્યો. અને પછી રામદાસે શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી બધા પાસે એક એક થાળી મૂકી દીધી અને બોલ્યો કે હવે તમે બધા જ પહેલા જમી લો, પછી હું જમીશ. રામદાસને એમ હતું કે ભગવાન તો સાચેમાં જ આવીને ખાતા હશે, બેસીને જમતા હશે. પણ ઘણી બધી વાર થઈ, પણ થાળીમાંથી રોટલી અને બધી વસ્તુ ખાવાની એમની એમ જ હતી. તો રામદાસે વિચાર્યું, હજી હમણાં નવા સંબંધ અમારા બંધાયા છે, માટે એમને સંકોચ થતો હશે. આમ વિચારી રામદાસે પડદો આડો કરી દીધો કે ભગવાન ખાઈ લે. ઘણી બધી વાર થઈ પછી તેણે પડદો ખોલ્યો રામદાસે અને જોયું તો હજી પણ ખાવાની થાળીઓ એમની એમ જ ભરેલી પડેલી હતી. હવે તો રામદાસ રડવા લાગ્યો. એ તો બાળક હતો. એને એવું લાગ્યું કે કદાચ મારી સેવામાં કોઈ ભૂલ થઈ હશે, માટે આ બધાનું ખાવાનું નથી ખાઈ રહ્યા. તો રામદાસે નિર્ણય લીધો કે જ્યાં સુધી આ બધા ના ખાઈ લે ત્યાં સુધી હું પણ નહીં ખાઉં. આમ થોડી વાર પછી એને વિચાર આવ્યો કે જો ભૂખના કારણે હું તો મરી જ જઈશ, તો એના કરતાં તો હું પહાડ ઉપરથી કૂદીને જ મરી જાઉં. આમ વિચારી રામદાસ મરવા માટે આશ્રમમાંથી નીકળી ગયો. ભગવાન રામ આ બધું જ જોઈ રહ્યા છે. પછી ભગવાન શ્રી રામ હનુમાનજીને કહે છે કે હનુમાન, તમે જાઓ અને એ બાળકને લઈ આવો. બાળકને કહેજો કે અમે જમવા માટે તૈયાર છીએ.
રામદાસ તો પહાડ પરથી કૂદવાની તૈયારીમાં જ હતો. એટલામાં તો હનુમાનજીએ તેને પાછળથી પકડી લીધો અને બોલ્યા કે રામદાસ, તું અહીં શું કરે છે? એટલે રામદાસ બોલ્યો કે તમે કોણ છો? હનુમાનજી બોલ્યા, રામદાસ, તું આટલી જલ્દી ભૂલી ગયો કે હું તારો મોટો ભાઈ છું હનુમાન? એટલે રામદાસ બોલ્યો, હવે આવ્યા છો? હું ક્યારનો, કેટલી વાર થઈ તમને બધાને મંદિરમાં ખાવા માટે બોલાવી રહ્યો હતો. જમી લો, જમી લો, જમી લો, ક્યારે ન આવ્યા? તો પછી હવે કેમ આવ્યા છો? એટલે હનુમાનજી બોલ્યા કે પિતાજીનો આદેશ છે કે આપણે બધા સાથે બેસીને જમીએ. પછી હનુમાનજી રામદાસને ફરી આશ્રમમાં લઈ આવ્યા અને મંદિરમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી સાક્ષાત આવ્યા અને રામદાસ સાથે બેસીને ભોજન કર્યું. હવે આવી રીતે રામદાસ રોજ ભગવાનની સેવા કરતો અને ભગવાનની સાથે બેસીને ભોજન કરતો. રોજ ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન બધા જ સાથે બેસીને ભોજન કરે છે રોજ. હવે આવી રીતે સેવા કરતા કરતા ભગવાનની રામદાસને 15 દિવસ થઈ ગયા. એક દિવસ રામદાસ બાળકને વિચાર આવ્યો કે ઘરમાં 4 લોકો છે અને બધાની સેવા અને આશ્રમનું બધું જ કામ હું એકલો જ કરું છું. મારા માતા પિતા, કાકા અને મોટો ભાઈ તો કંઈ કામ જ નથી કરતા. બસ આખો દિવસ બેસીને થાળી તૈયાર કરું એટલે ખાધા જ કરે છે. હવે હું આવું નહીં ચલાવું. રામદાસ તો આમ વિચારીને મંદિરમાં ગયો અને કહે છે કે પિતાજી, મારે તમારી સાથે વાત કરવી છે. એટલે ભગવાન શ્રી રામ બોલ્યા, શું વાત છે બેટા, બોલ. એટલે રામદાસ બાળક બોલ્યા, પિતાજી, હું ઘરમાં સૌથી નાનો છું અને બધું જ કામ હું એકલો જ કરું. હવેથી હું એકલો કામ નહીં કરું. આજથી તમે બધા પણ કામ કરશો. તમે તો બધા બસ આખો દિવસ બેસીને ખાયા કરો છો. હવેથી આવું નહીં ચાલે. એટલે પ્રભુ શ્રી રામ બોલ્યા, તો બોલ બેટા, અમારે શું શું કામ કરવાનું છે? એટલે રામદાસ બાળક બોલે છે કે હવેથી માતા સીતા રસોઈનું કામ કરશે, કાકા લક્ષ્મણ તમે આશ્રમની સફાઈ કરશો, અને ભાઈ હનુમાન બહુ મજબૂત અને બળવાન છે એટલે એ જંગલમાંથી લાકડા કાપીને લાવશે અને રસોઈની સામગ્રી, અને પિતાજી તમે બજારમાંથી રસોઈની સામગ્રી લઈ આવજો અને આશ્રમમાં બેસીને પતરાળીઓ બનાવજો. એટલે ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી બોલ્યા, ઠીક છે રામદાસ, અમે બધા જ કામ કરીશું. પછી રામદાસ બોલ્યો કે મેં એકલાએ બહુ બધા દિવસથી કામ કર્યું છે, માટે હું તો આરામ જ કરીશ. હવે રામદાસના કહેવા મુજબ રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી બધા જ સાથે મળીને કામ કરે છે અને કામ કરતા કરતા એક પરિવારની જેમ રહેવા લાગ્યા. સાથે બેસીને જમે છે. આમ ઘણા દિવસ ચાલ્યું, ઘણા દિવસ વીત્યા. હવે તીર્થયાત્રા પૂરી થઈ પછી સંત આશ્રમમાં આવ્યા તો જુએ છે કે આશ્રમ તો કાચની જેમ ચમકી રહ્યું છે, ઝગમગારા મારે છે. સંત તો બહુ પ્રસન્ન થયા. પછી એ સીધા મંદિરમાં ગયા ભગવાનના દર્શન કરવા, અને ત્યાં જઈને એમણે જોયું કે મંદિરમાં તો બધા જ ભગવાનની મૂર્તિ અદ્રશ્ય છે, ગાયબ થઈ ગઈ છે. સંત તો ગભરાઈ ગયા. સંતને એવો વિચાર આવ્યો કે આ રામદાસે ક્યાંક મૂર્તિઓને વેચી તો નથી નાખીને. સંત દોડ્યા રામદાસની પાસે ગયા અને રામદાસને બોલાવ્યો અને પૂછ્યું કે ભગવાન ક્યાં ગયા? ક્યાં છે ભગવાનની મૂર્તિઓ? રામદાસ તો અક્કડ થઈને બોલ્યો કે મને શું ખબર, હનુમાનજી જંગલમાં લાકડા લેવા ગયા હશે, લક્ષ્મણ કાકા સાફ સફાઈ કરી રહ્યા હશે અને માતા સીતા રસોઈ ઘરમાં રસોઈ બનાવી રહ્યા છે. આ સાંભળી સંત તો કંઈક સમજ્યા નહીં અને બોલ્યા, રામદાસ તું આ શું બોલી રહ્યો છે? એટલે રામદાસ બોલ્યો કે ગુરુજી, હું સાચું બોલી રહ્યો છું. તમે જ્યારથી તીર્થયાત્રામાં ગયા હતા ત્યારથી આ ચારેય મારા માતા પિતા, કાકા, ભાઈ બધા જ કામ કરવા લાગ્યા છે. સંત તો ભાગીને રસોઈ ઘરમાં ગયા તો એણે જરા ડોક્યું કર્યું, રસોઈ ઘરમાં જરા જોયું તો માતા સીતા રસોઈ બનાવી રહ્યા હતા અને પ્રભુ શ્રી રામ પતરાળી બનાવી રહ્યા હતા. અને પછી માતા સીતા અને પ્રભુ શ્રી રામને સંતના આવવાનો આભાસ થયો એટલે એ અદ્રશ્ય થઈ ગયા અને મંદિરમાં મૂર્તિ રૂપમાં પાછા ફરી બિરાજમાન થઈ ગયા. પછી સંત રામદાસ પાસે દોડીને ગયા અને બોલ્યા, રામદાસ, આજે તે મને પ્રભુ રામના દર્શન કરાવી દીધા. તું ધન્ય છે રામદાસ. અને સંત તો બહુ જ રડ્યા અને રડતા રડતા રામદાસ બાળકના પગમાં પડી ગયા અને પગ પકડી લીધા અને બોલ્યા, રામદાસ, તારા જેવા ભોળા ભલા અને નિર્મળ નિશ્ચલ ભક્તોની ભક્તિથી વિવશ થઈને
ભગવાનને પણ સાધારણ મનુષ્યની જેમ જીવન જીવવા માટે આવવું પડે છે. મિત્રો, ભગવાનને પામવા કોઈ અઘરી વાત નથી. મન હૃદય સરળ હોય, નિર્મળ હોય તો ભગવાન જરૂર આવે છે. સંત તીર્થયાત્રામાં ભગવાનને મળવા તેના દર્શન માટે ગયા અને અહીં એમના જ આશ્રમમાં સરળ માનવ બની અને સરળ મનવાલા રામદાસ સાથે આવીને કેટલાય દિવસ સુધી પ્રભુએના આશ્રમમાં રહ્યા. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા જો તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.